તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। તો રાજકોટમાં કોંગ્રેસે અનેક ઉમેદવારોને ફોન કર્યા છે। કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારોને ફોન કર્યા છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારોને ફોન કર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોને સીધા કોલ કર્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે ફોન કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે। ત્યારે જૂના જોગીઓને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે, જેમાં નૈનાબા જાડેજા, અતુલ રાજાણી સહિતના ઉમેદવારોને ફોન કર્યાની ખબર સામે આવી છે। કોંગ્રેસે ઉમેદવારોને સીધો ફોન કર્યો છે, ત્યારે 20 જેટલા વ્યક્તિઓને ફોન કરવામાં આવ્યો છે। ઉમેદવારી નોંધાવતા આદેશ અપાવવાની ચર્ચા ચાલી રહી છે, જેમાં નૈનાબા જાડેજા, અતુલ રાજાણીનો સમાવેશ થાય છે। ઠાકરશ્રી ગજેરા, શૈલેષ સાકરિયાને પણ ફોન કરવામાં આવ્યો છે। ઉમેદવારી નોંધાવવા માટે આદેશ અપાયાની ચર્ચા ચાલી રહી છે। વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેજા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ધનંજય, જ્યારે ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે સીધો જ ઉમેદવારોને ફોન કર્યો છે, શું વધુ ખબર છે? જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે નજીક આવી રહી છે। હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કોંગ્રેસ તેમજ ભાજપ અન્ય પક્ષો છે તે અત્યારે સક્રિય થઈ ગયા છે। ત્યારે આ કોંગ્રેસના જે જૂના દાવેદારો છે તેમને અત્યારે હાલ છે તે ફોન કરવામાં આવ્યો છે ને તેમને જાણ કરવામાં આવી છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ છે, મળતી માહિતી મુજબ છે તે 20 ઉમેદવારોને છે તે રાજકોટમાંથી ફોન કરવામાં આવ્યા હતા અને તેમને છે તે કહેવામાં આવ્યું છે કે તમારે ચૂંટણી લડવાની છે। આ હાલ અત્યારે બેઠક પર અમદાવાદ ખાતે છે ચાલુ છે, તેમજ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે પણ નજીક આવી રહી છે। ત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કે હાલ અત્યારે છેલ્લા સૌરાષ્ટ્રમાં છેલ્લા 30 થી 35 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે। ત્યારે હાલ અત્યારે સમગ્ર નજર છે તે કોણ બાજી મારશે સ્થાનિક સ્વરાજમાં, તે સૌથી મોટો સવાલ છે। હાલ અત્યારે વોર્ડ નંબર 1 માં રમેશ ચુંજા, વોર્ડ નંબર 2 માં નૈનાબેન જાડેજા, વોર્ડ નંબર 3 માં છે તે અતુલભાઈ રાજાણી, તેમજ વોર્ડ નંબર 4 માં છે તે ઠાકરસિંહ, તેમજ અન્ય 18 વોર્ડમાં છે તે અત્યારે છે તે નામ જાહેર કરવામાં આવ્યા છે। તેમને ફોન દ્વારા છે તે માહિતી આપવામાં આવી છે કે હાલ અત્યારે તમારે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે લડવામાં આવશે। હાલ અત્યારે સમગ્ર મામલો છે તે સ્થાનિક સ્વરાજનો છે, ત્યારે હવે જોવાની તે રહેશે કે સૌરાષ્ટ્રમાં કોણ બાજી મારશે। જીત ધનંજય, અત્યારે સવાલ એ થાય કે ભાજપ સેન્સ પ્રક્રિયા યોજી રહ્યું છે અને કોંગ્રેસ સીધો જ ફોન કરીને જૂના જોગીઓને પણ એમાં સમાવેશ થાય છે, ઉમેદવારોને સીધા જ ઉમેદવારી નોંધાવવાનો આદેશ અપાઈને ચર્ચા ચાલી રહી છે। તો શું માની શકાય કે કોંગ્રેસ પાસે કદાચ સમય નહીં હોય એટલે ડાયરેક્ટલી કોલ કરીને ઉમેદવારી નોંધાવવા માટે આદેશ અપાઈ રહ્યો છે? જે રીતે વાત કરીએ તો ભાજપમાં દર વર્ષે છે તે કંઈક થોડા ઘણા છે તે જૂના ઉમેદવારો છે તે રિપીટ કરવામાં આવતા હોય છે, નવા ઉમેદવારો છે તે સામે આવતા હોય છે। ત્યારે કોંગ્રેસ દ્વારા છે તે આ વર્ષે 20 લોકોને છે તે ઉમેદવારોને છે તે ટેલિફોન જાણ કરવામાં આવી છે। મતલબ હવે વાત કરીએ તો કુલ જે 72 સીટ છે તેમાંથી 72માંથી 20 જણા છે તે રિપીટ કરવામાં આવશે અને વધુના જે વધઘટના છે તે નવા ઉમેદવારો આવી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કોંગ્રેસે ઉમેદવારોને સીધો જ ફોન કર્યો હતો, જેમાં 20 જેટલા ઉમેદવારોને કોલ કર્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે ફોન કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ જૂના જોગીઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે।